સળી નહીં, હાથ નો હલાવતો, માથું નો હલાવતો. હા, સીધી પડદા ઉપર જ પડી છે જો આમ થાંભલાની જેમ, બિલકુલ હલતા નહીં. સેજ પકડીશ હો, એટલે સેજ અડે એવું લાગે. જો પડદા ઉપર જ અંદર પડી છે, દેખાય? પડદો બચી ગયો તમારો. જો આ પડદો સામે દેખાય, એની ઉપર જ પડી હતી, બરોબર ને? હા, જો કાનમાં સળી નાખેલી હતી. સળી તમે વિડીયોમાં જોયું કે સળી છે એ ડાયરેક્ટલી પડદા ઉપર જ પડી હતી. જો જરાક પણ ફોર્સ આવ્યો હોત તો પડદો તૂટી જાત. સળી નાખવા, યાદ રાખો, સળી નાખવાથી કોઈ મેલ બહાર આવતો નથી. આપણે સળી નાખીએ અને કાનમાં મેલ ભરેલો હોય તો સળીથી મેલને ધક્કો લાગે ને મેલ અંદર જાય અને ઉલટાનો પડદા ઉપર ચોટે છે. સળીથી કોઈ મેલ બહાર આવતો નથી, તો ક્યારેય સળી વાપરવી નહીં. મેલ સૂકો મેલ છે એ 100 માંથી 5 જણાને બને. જેને સૂકો મેલ બને એને વર્ષે એક વખત સાફ કરાવવો પડે. 95 જણાને એટલે કે 95% ને મેલ ભીનો બને, જેને લાઈફ ટાઈમ ક્યારેય સાફ કરાવવાની જરૂર પડતી નથી. જે ઘરમાં લોકો સળી રાખે એને એક વખત કાનના ડોક્ટરની મુલાકાત ફેમિલીમાંથી એક મેમ્બરે દર વર્ષે એકવાર લેવી પડે છે. તો સળી વાપરવી નહીં.